સત પરમાત્મા સદગુરુ મહારાજનું છે. હવે જોઈએ, પ્રશ્ન છે કે જીવ ક્યાં રહે છે? કે જીવ ક્યાં રહે છે? તો ત્રણેય અવસ્થામાં જીવનું સ્થાન ક્યાં છે એ જોઈએ તો જાગ્રતના વિશે જીવ આંખોમાં દેખાય છે અને બધો જાત જાતનો વ્યવહાર ઇન્દ્રિયોને લઈને થાય છે. પછી સપનાવસ્થામાં પણ એવી જ રીતે વ્યવહાર થાય છે, પણ જીવ આંખોમાંથી આવી કરીને કંઠમાં રહે છે. સપના અવસ્થામાં જીવ કંઠમાં હોય છે. સુષુપ્તિ અવસ્થામાં કોઈ પણ જાતનો વ્યવહાર થતો નથી, બધું એ હૃદયમાં લીન થઈ જાય છે અને જાગ્રત અથવા સપના અવસ્થાનો કોઈ પણ ભાન હોતું નથી. જ્યારે આ ત્રણેય અવસ્થાઓને સાક્ષી એટલે કે આત્મા પોતે જાણે છે, ત્યારે પોતે તુરિયા સ્વરૂપ થાય છે એવું જ્ઞાનીઓનું માનવું છે. હવે જોઈએ, પૃથ્વીથી સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણું વસ્તુ એ જળ છે. જળથી સૂક્ષ્મ તેજ છે, એક અંગ છે તેજનું. તેજથી સૂક્ષ્મ વાયુ જે રોજ વહે છે, સતત વહે છે, અને વાયુથી સૂક્ષ્મ આ મોટું વ્યાપક એ આકાશ છે. આકાશથી સૂક્ષ્મ 3 ગુણ છે અને તેનાથી સૂક્ષ્મ અહંકાર, અને તેનાથી પણ એટલે અહંકારથી પણ સૂક્ષ્મ મહત્તત્વ છે. મહત્તત્વથી સૂક્ષ્મ એ મૂળ પ્રકૃતિ છે, અને મૂળ પ્રકૃતિથી સૂક્ષ્મ અખંડ બ્રહ્મ છે એવું વિદ્વાનોનું કહેવું થાય છે. બ્રહ્મ નિરંતર વ્યાપક એટલે સામાન્ય અગ્નિના જેવો છે. કાષ્ટમાં અગ્નિ સુષુપ્ત હોય એમ આકાર વગરનો અખંડિત અને બધાયમાં છે. ઈશ્વર અગ્નિના પ્રચંડ એટલે મોટો ઢગલો ભડકો એના જેવો છે, અને એની સાથે આ સૃષ્ટિ રૂપી ઉપાધિ પણ ઈશ્વરે લીધી છે. એ રીતે વર્તાય છે. આ જીવ જાણે અગણિત મશાલો એટલે કાકડા અને દીવા, અનેક પ્રકારના નાના દીવા અને આગિયા કીડા જેવો દેખાય છે. જ્યારે આ દ્વૈત ઉપાધિ મટે એટલે ત્યાગ થાય, ત્યારે ઈશ્વર અને જીવ એ કોઈ જુદા નથી, અર્થાત જુદા રહેતા નથી, છે પણ નહીં. જેમ કોઈ માણસ અગ્નિથી લોખંડને તપાવીને લાલ ચોળ કરે, ત્યારે અગ્નિ અને લોખંડ મળી ગયો હોય એમ એક રૂપ દેખાય છે, ભાસે છે. તેમનો એકબીજા સાથે તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. એના માથા ઉપર હથોડાના અનેક ઘા પડે ત્યારે લોખંડ વધતું હોય એમ દેખાય છે, પણ અગ્નિ કંઈ વધતો નથી. અગ્નિ જ્યારે પોતાને સ્થાને લીન થઈ જાય છે, ત્યારે લોખંડ તરત જ એ ઠેકાણે ઠંડુ પડી જાય છે. એ જ પ્રમાણે આત્મા અને દેહનું હંમેશા સમજવું. એકબીજામાં મળી ગયા છતાં એકબીજાથી ભિન્ન એટલે અલગ રહે છે, અલગ છે. આત્મા નિરંતર ચેતન અને શુદ્ધ છે, બધાથી ભિન્ન એટલે અલગ છે.
અને કોઈની સાથે લેપાયમાન થયો પણ નથી. અંતઃકરણ જાણે કે જળ અને ચેતન છે, અને શુદ્ધ અને અશુદ્ધ એ બે ગુણવાળું છે. હવે દેહ અશુદ્ધ, મલિન અને મહાજળ છે. ચેતનની પ્રેરણા સિવાય હાલી ચાલી શકતો નથી. પાછો ફરીથી થાય એટલે ફરી જન્મ લે છે. એટલે કે એવા વિભાગ ચેતન, પછી જળ ચેતન, જળ એ પ્રમાણે પાડ્યા વિના બધા કોઈ ભ્રમથી, અજ્ઞાનથી ભૂલા પડે છે. માટે પ્રથમ આની જુદાઈ સમજવી જરૂરી છે. બ્રહ્મ સ્વરૂપ એટલે બ્રહ્મ અરૂપ નિરાકાર છે, અને અગ્નિ પણ અરૂપી છે. બેઉ વ્યાપક છે અને એમનો રંગ દેખાતો નથી. હવે એના જે બે અંગ અંતઃકરણ અને અગ્નિ છે તે દેહ અને લાકડાથી પ્રગટ દેખાય છે. દેહથી અંતઃકરણ અને લાકડાથી અગ્નિ. એમાંથી તેજ અને પ્રકાશ એ બે એક કલ્પના ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી બેઉની ઉપાધિ એટલે કે દેહ અને લાકડું રહે છે ત્યાં સુધી. વળી જ્યારે એ બધું જ્યાંનું ત્યાં લીન થઈ જાય છે ત્યારે એ બેઉ સદા અખંડ રૂપે રહે છે. આ દેહ છે તે જાણે માટીનું કોળિયું છે, અને તેમાં તેલ છે તે દેહમાંનો વાયુ એટલે પ્રાણ છે. એની બત્તી એટલે વાટ, જે દિવેટ વાટ જ્યોત, તે અંતઃકરણ છે એમ સમજવું. એમાંથી જ્યોતિ એટલે દીવો પ્રગટીને આ ચેતન દેખાય છે કે જેથી બધે અજવાળું થઈ ગયું. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈને જ્ઞાનનો પ્રકાશ થાય છે એમ. વ્યાપક એટલે સામાન્ય અગ્નિને મંથન કરીને તેમાંથી વિશેષ અગ્નિ પ્રગટ કરીએ તો તેમાંથી બહુ જાતના દીવાઓનો વિસ્તાર દેખાય છે. અને થાય પણ છે. એકના અનેક થાય છે. એટલે કે આ અદ્ભુત રચના છે. તું તો એક છે પણ અનેક પ્રકારે થઈ રહ્યો છે. જેમ તલમાં તેલ મળેલું દિશે છે, તલમાં તેલ હોય એમ મળી ગયું હોય, એક થઈ ગયું હોય એમ ભાસે છે. અને દૂધમાં ઘી છે. લાકડામાં સામાન્ય અગ્નિ સમાયેલો જણાય છે. ફૂલમાં જેમ વાસ પ્રગટ છે અને શેરડીમાં રસ કહેવાય છે. ખસખસના એમના ડોડવામાં જેમ નિરંતર અફીણ છે અને વનસ્પતિમાં જેમ મધ છે, તેમજ એ જ પ્રમાણે દેહમાં આત્માનું જાણવું. આત્માથી દેહ ભિન્ન, જુદો, અલગ જ છે. તે છતાં આત્મા દેહમાં મળેલો હોય એમ લાગે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા અંતઃકરણની છે. જ્યારે પ્રાણ ચાલ્યો જાય છે ત્યારે એ અંતઃકરણ જાગ્રતમાં, સ્વપ્નમાં કે સુષુપ્તિમાં એકયમાં રહેતું નથી. પ્રાણ ગયાથી બાકી કંઈ રહેતું નથી. બધાના દેખાતા બધો ઠાઠ તાલ બગડી જાય છે, બંધ થઈ જાય છે એમ. તેમ છતાં પણ આત્મા નિરંતર રહે છે. એ તો કોઈ જતો નથી અને આવતો પણ નથી. 15 તત્વનો આ થોળ કુંભ એટલે શરીર અર્થાત ગળો. કોઈ ઠેકાણે 25 તત્વો પણ ઘણી જગ્યાએ કયા છે. એમાં સૂક્ષ્મ અથવા લિંગ દેહ છે
તે જાણે ઘડામાં પાણી ભર્યું છે એમ. હવે જેમ ઘડાના પાણીમાં ઇન્દુ એટલે ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે, એમ ચૈતન્ય બ્રહ્મનું પ્રતિબિંબ પડે એને જીવાભાસ જાણવો. એ જીવભાસ છે. એ પ્રમાણે બિંબ મૂળ વસ્તુ અને પ્રતિબિંબ એટલે એનો પડછાયો, એ બે જુદા જ છે. હવે જ્યારે ઘડો ફૂટી જાય, દેહનો નાશ થાય, ત્યારે પાણી જતું રહે છે. શુદ્ધ અંતઃકરણ જેમાં ચૈતન્યનો આભાસ પડતો હતો એ આભાસ જતો રહે છે. ત્યારે જ ચંદ્રમાનું જે પ્રતિબિંબ હતું એ ચંદ્રમામાં મળી જાય છે. એટલે કે જીવ પ્રતિબિંબ બ્રહ્મમાં મળી જાય છે, બ્રહ્મમય થઈ જાય છે. જેમ આકાશ કુંભ એટલે ઘડાની બહાર તેમજ અંદર પણ છે, અને કોઈ માણસે ઘડાને 1000 કોષ દૂર લઈ જાય, જેમ અહીંયા અખંડ આકાશ છે એમ ત્યાં પણ અખંડ આકાશ છે જ. અહીંયા કોઈ આકાશનો વિયોગ થયો નથી, એમ ત્યાં કોઈ આકાશનો મેળાપ પણ થયો નથી, બીજું આકાશ મળી ગયું નથી. એમ ઘડામાંનું આકાશ કોઈ અહીંયાથી ખસીને ત્યાંના આકાશમાં સાથે મળતું નથી. કુંભ તો નવો હોઈને જૂનો થાય અને છેવટે ભાગી પણ જાય, પણ આકાશ તો જૂનું એ નથી અને નવું એ નથી. એટલે કે એ જ પ્રમાણે દેહ આવે છે, જન્મે છે, રહે છે અને નાશ પામે છે, પણ આત્મા તો અચળ, અવિનાશી અને દુઃખ રહિત આનંદરૂપ છે જ. દેહના સંયોગથી જ ટાઢવાય છે અને તાપ લાગે છે. દેહના સંયોગથી જ પ્રાણને ભૂખ અને તરસ લાગે છે. દેહના સંયોગથી જ કડવો અને મીઠો સ્વાદ લાગે છે, અને દેહના સંયોગથી જ ખાટો અને ખારો મીઠાવાળો કહેવાય છે. દેહના સંયોગથી મોઢેથી અનેક વાતો થાય છે, અને દેહના સંયોગથી જ મૌન પકડાય છે. એટલે કે દેહના સંયોગથી દુઃખ મનાય છે, સુખ મનાય છે. દેહનો સંયોગ જવાથી પછી દુઃખ અને સુખ કોને થાય છે, ક્યાં રહે છે? એ ઉપર કયા એ બધા તો દેહના ધર્મો છે, આત્મામાં નથી. પોતાની પ્રશંસા એટલે વખાણ સાંભળીને પોતે જ ખુશી થાય છે. પોતાની નિંદા સાંભળીને પોતે જ દિલગીર થાય છે. પોતાને સુખ માનીને પોતાને જ સુખ થાય છે. પોતાને દુઃખ માનીને પોતાને જ દુઃખ થાય છે. પોતાની જ રક્ષા કરે, પોતાનો જ ઘાત એટલે નાશ કરે. પોતે જ હત્યારો થઈને ગંગા જઈને સ્નાન કરે છે. એ જ પ્રમાણે દેહને પોતે આત્મારૂપ માનીને પોતાનું સ્વરૂપ ભૂલીને હાય હાય કરે છે, વિલાપ કરે છે. ભાવાર્થ કહેવાનો અર્થ એ છે કે આ બધો જે દેહનો વ્યવહાર છે એ પોતે આત્મામાં પોતે માની લે છે. દેહ સુખી દુઃખી તો આત્મા જ સુખી દુઃખી એમ માને છે, પણ આત્માને તો કોઈ સુખ દુઃખ છે જ નહીં. ઓમ તત્સત. પરમાત્મા સંખ્ય યોગ પૂરણ. સદગુરુ મહારાજની જય.